जय जवाहर दोस्तों, हमारे चैनल में हार्दिक स्वागत तमारू। આજનો વિડિયો થવાનો है ઈંડાણા માતા मंदिर સલંબરનો। આ ઈંડાણા માતા मंदिर ने बारे में તમને सबने खबर होगा। आज मैं वेला वेला ईडी पड़ू अब पार्टी ना लोकेशन ऊपर। काकड़दरा टंड लईने मैं अंदर दूंगा। अंदर मने लीवा बना है सचिन भाई आखिर में આવી ગયા है ने मने कहे कि तो खूब लेट થઈ ગયો है। सचिन भाई केनो वीडियो बनावी रह्यो एम कही बस હવે सचिन भाई स्टील माते बही जी એટલે હવે પાર્ટી લોકેશન માતે કેમ કે મને દીધું નહીં એટલે सचिन भाई ने દીકલું। सचिन भाई अब गाड़ी नो घेर मारी रवाना थे એટલે सचिन भाई कई गाड़ी तो कार वजन लागी रही। पछी अमे पार्टी लईने आवा जाया बराईगढ़ नो नाम तो सांभळ्युं होगा। बराईगढ़ थईने आटला में अमे खेरवाड़ा सलंबर रोड माथे जाईश रही जता आटला में अमे बराईगढ़ नो किलो देखाई गयो। એટલે बराईगढ़ नो किलो देखाई गयो એટલે मारे ऊभું રહેવાનું થયું। હું થોડીક વાર સૂચી નાખ્યું કે હું થોડી વાર ઊભો રહીને એનો વિડીયો બનાવી નાખું। એટલે આખિર में मैं उतरी गयो ने एक वखत मैं माथे જોઈ નાખ્યું। હવે બરાईगढ़ નો કિલ્લો બતાડી દીધો તમને। आ रही मारी गाड़ी ने आ रहे जो मुँह એટલે તમને હું બતાડી દઉં મારો ચહેરો એક વખત। फिर एम लगेगा तो मैंने वीडियो बनावजिस करे पण एनो चेहरो नहीं बताड़तो बोले कि है ये पतो नहीं लगता। आखिरकार अमे આવી ગયા ઈંડાણા માતા મંદિર સલંબર तणे हवे હું મંદિર ने गेट थी एंट्री कर लूँ। एंट्री करीने माला हाला लई लूँ। હું फटाफट सीढ़ी थकी माथे जतो रहूँ એટલે આ કાચનો બંગલો વજન દેખાતો હતો એટલે મંદિર भी हाईफाई હતું। હું भी समझी गयो पहले जते એટલે ઈંડાણા माता मंदिर एक चमत्कारी मंदिर है और ये अपने आप अग्नि स्नान करी ली पण पतो नहीं लगतो आग खरती लागी। अब सड़ेगा माताजी ने बोकड़ो और बोकड़ो सड़ावा माटे दारूनो धार दई रह्या है। धार दईने माते हीसी रही जाए पण जरदन मानी जाए माताजी એટલે બોકડો ફફડી જાય। તે બોકડો ફફડતો નહીં એટલે હત્તા જણા જોઈ રહી જાય બારે બારે કે બોકડો ફફડા કરતા ને ઝટકો વ કરતા સસીને હાથ હુસો કરીને નાચ્યો કેમ નાચ્યો કે બોકડો ફફડતો નહીં એટલે ફફડી જાય એટલે હું ઝટકો વાઈ દઉં એમ સૂસી રહી જાઉં પણ ઝટકો વાળો બીજો લઈ આપજે। કાકો હળતે નહીં માનતો એમ કરીને કાકો બે હાથ ગાલીને બે બૂટ કાઢીને હીઓ લઈને અડી ગયા। ધાર દઈ દીધી। ધાર દઈને બોકડાને હોંગાડી દીધું। નોકરાને દાણજે નાખી હોંગાડી દીધું હરો એટલે હું આવી ગયો પાણી પીવા। પાણી પીશું सचिन ने कही दीधुं तो हूँ जी रही तू भी टपीलू माज एम तने सचिन भी पानो लईने अड़ी गयो तने टपीलू माजवा बदले। आना काको एंट्री ले लिए तने बाहुबली वजूनी पछी अमे आई गया डूंगળી ने लहण ने होण फूली नाखा अमे हाथो हाथ अड़ी गया। હું આરામ થકી મસ્તી થકી બેઠો હતો એટલે રાજા વજન અમે રાજાના બારામાં તો ખબર હોगा મને તણે મોર રાજા વજન બેઠો ને અણફા હાથફા ડુંગળીને લહણને ને સબ ફોલાવી નાખ્યું। હું બની જો આસ્તે હલવાઈ એટલે હું તો ટપીલો મેલીને તેલ રેડીને ડુંગળી ફ્રાય કરી નાખું। કાકોને હતા સબ્જી કાઢી રહી જતા ને બે ચાર જણા જોઈ રહી જતા। मैं मसालो अलग अलग कलर नो भेगो कर नाख्यो तो सुगा काढ़ी
મો સુશીરે જો કોણે હેલ્પ કરવા આવે પણ નહીં આપતા કોણે નહીં. મો એકલો રગડ 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 કરું. हमारे सब्जी नो मसालो तैयार થઈ ગયો है. हवा में सब्जी नाखंगा. टमाटर एक वक्त नाखी दूँ. टमाटर नाखी बराबर ने हलावी नाखूँ. કાકો પીવા માંડી જાય અને ગીત ગાવા માંડી જાય કેમ કે થોડુંક સડી. અમારે ખાવા બનીને રેડી થઈ ગયું હતું ને હતન જમાડી દીધી. હું ગાડી આડી લગાડી દીધી એટલે સાઈલો રહે એમ કરી કેમ કે ધૂમ ખૂબ લાગી રહી છે. આ હે સચિન, આ હે નાચ્યો કાકો. આ નાચ્યા કાકાને થોડુંક સડી ગયું એટલે નાચ્યો કાકો ખતરનાક જ વાત કરેગા. ને આ વાણ બાબો કહેવાય. વાણ બાબો અલટાઈ ગયા હતા પણ તપડીને ઊભા કીધે. ને પેલાડે હે ફૂલ્યો કાકો. આ નાચ્યો કાકો અને સચિન બે મતલબ પુરાની વાત કરી. અને સચિન એવી વાત કરતો હતો કે મો ડોહો બાપ દાદાવાળો ડોહો એમ તને 100 સાલનો હોય એવી વાત કરતો હતો. એટલે હું ચૂપચાપ સાંભળી રહ્યો હતો. નાચ્યો કાકો આંગળી કરીને વાત કરતો હતો. કાકો કહે તમે હું ફોન રાખો, હું બી મોટો ડીમ ફોન રાખું. ખાલી અબાર માર મેં બેલેન્સ નહીં એટલે હું બી વિડીયો બનાવતો એમ કહી કાકો. હા તો પહેલો જ લઈ જજો તો હું 10 સાલ પહેલાં એમ ગઈ. એટલે ખાવા ખડાપતા તો અહીંયા આવી ગયો તને એક ટ્રેક્ટરવાળો ભાઈ રાઈડર મળી ગયો મને.